કરી હતી। તેમણે ચિંતિત સ્વરે કહ્યું છે કે આપણા ત્યાં મહાપુરુષોની પ્રતિમા મૂકવાની વાત આવે ત્યારે લાગણીશીલ હોઈએ છીએ, પણ બાદમાં આ પ્રતિમાઓની સાર સંભાળ લેવાની બાબતે બેદરકારી દાખવીએ છીએ। पिछली बार मन की बात में मैंने दो बातें कही थी। एक नागरिक के नाते हम महापुरुषों की स्टैच्यू की सफाई क्यों न करें। स्टैच्यू लगाने के लिए तो हम बड़े इमोशनल होते हैं, लेकिन बाद में हम बेपरवाह होते हैं। आ वखतनी मन की बात में તેમણે યાદ દેવડાવ્યું છે કે મેં આ પહેલા મન की बात में प्रतिमाओना सन्मान अंगे चिंता व्यक्त करी हती। समाजमांथी કેટલાક नागरिक संतो અને સંસ્થાઓ આગળ આવી અને તેમણે પ્રતિમાને સ્વચ્છ કરવાનું કામ કર્યું। તો આ વખતે મન की बात में તેમણે વધુ એકવાર અપીલ કરી છે કે પ્રતિમાને સ્વચ્છ કરી તેની તસવીરો ખેંચો અને MyGov પોર્ટલ पर मोकली आपो। कि देश के कई स्थानों पर नागरिक आगे आए, सामाजिक संस्थाएं आगे आई, शैक्षिक संस्थाएं आगे आई, कुछ संत महात्मा आगे आए और उन सब ने कहीं न कहीं जहां ये स्टैच्यू हैं, प्रतिमाएं हैं, उसकी सफाई की, परिसर की सफाई की। एक अच्छी शुरुआत हुई है और ये सिर्फ स्वच्छता अभियान नहीं है, ये सम्मान अभियान भी है। मैं हर किसी का उल्लेख नहीं कर रहा हूं, लेकिन जो खबरें मिली हैं बड़ी संतोषजनक हैं। कुछ लोग संकोचवश शायद खबरें देते नहीं है। मैं उन सबसे आग्रह करता हूं, MyGov पोर्टल पर आपने जो स्टैच्यू की सफाई की उसकी फोटो जरूर भेजिए। दुनिया के लोग उसको देखते हैं और गर्व महसूस करते हैं। નરેન્દ્ર મોદીના દિલની વાત સમજીને પ્રજાએ તેઓને દેશના વડાપ્રધાન બનાવ્યા છે। તેમણે પોતાના મનની વાત પ્રજા સુધી પહોંચાડવા રેડિયોનો સહારો લીધો અને મન કી બાતની શરૂઆત કરી। તેમના મનની વાત પ્રજા તો સમજે છે, પણ પ્રજાના પ્રતિનિધિઓ કે જે ભાજપના છે, એટલે કે મોદીના પક્ષના જ લોકો હોવા છતાં સમજતા નથી। મોદીના મનની વાત તેમના જ માણસો કઈ રીતે માનતા નથી તે સમજીશું આગળના અહેવાલોમાં। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની છેલ્લી મન કી બાતમાં અપીલ કરી કે મહાપુરુષોની પ્રતિમા સ્વચ્છ રાખવી જોઈએ। તેમના મનની વાતને સામાન્ય પ્રજા સમજે છે અને તેમની ઈચ્છા મુજબ કામ પણ કરે છે। જો કે તમને જાણીને નવાઈ લાગશે કે તેમના જ લોકો એટલે કે તેમના પક્ષના લોકો જે હાલ સત્તા સ્થાને બેઠા છે તેઓ જ મોદીના મનની વાત સમજી શકતા નથી। અમદાવાદ મહાનગરપાલિકામાં ભાજપ સત્તા પર છે, ત્યારે મોદીએ મન કી બાતમાં કહ્યું હોવા છતાં પણ મહાપુરુષોની प्रतिमाओं स्वच्छ करवामा आवी नथी। वडाप्रधान नरेंद्र मोदीए तारीख 31 जान्युआरीए मन की बात में कहूं के महापुरुषोनी प्रतिमा स्वच्छ राखवी ते आपणा बधानुं कर्तव्य छे। तेमणे मन की बातना माध्यमथी अपील करी के महापुरुषोनी प्रतिमाओं स्वच्छ करो अने तेनी तस्वीर खेंची सरकारना पोर्टल MyGov में मोकली आपो। अमे मानता हता के नरेंद्र मोदीए करेली आ अपीलनी असर गुजरात में पहली अने झड़पथी थशे। भाजप शासित महानगर और नगरपालिका में प्रतिमाओं ने स्वच्छ करी देवाशे। जो कि अमे खोटा निकळ्या, केम के सौथी मोटा महानगर अमदावाद पर जेमनुं शासन छे ते शासक पक्ष भाजपे ज मोदीनी अपीलनो अनादर कर्यो छे। वडाप्रधान नरेंद्र मोदीए તેમની મન કી બાતમાં જણાવ્યું છે કે મહાનુભાવોની પ્રતિમાઓ સ્વચ્છ હોવી જોઈએ, પરંતુ હાલમાં આ પરિસ્થિતિ અમદાવાદમાં જણાતી નથી। કારણ કે આપ મારી પાછળ જોઈ શકો છો કે સુભાષ બ્રિજ ખાતે આવેલી સુભાષચંદ્ર બોઝની જે પ્રતિમા છે પ્રતિમા પર કેટલી ગંદકી જોવા મળી રહી છે। આ ગંદકી બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ગંભીર ન હોય તેવું લાગી રહ્યું છે। એક સમય એવો હતો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે મુખ્યપ્રધાન હતા ગુજરાતના, ત્યારે તેમના પડ્યા બોલ ઝીલતા હતા અને તમામ જે કાર્યો છે કાર્યો પૂર્ણ થતા હતા। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ બાબતે ગંભીર નથી અને સાથે સાથે જો વાત કરવામાં આવે સામાન્ય જનતાની, તો સામાન્ય જનતા પણ આ બાબતે ગંભીરતા નથી, જે એક મોટી સમસ્યા છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સામાન્ય જે જનતા છે એ આ બાબતે ગંભીર થાય અને કોઈ પગલાં રહે તે જરૂરી છે।
એક સમય હતો જ્યારે ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો પડ્યો બોલ ઝીલાતો હતો, પણ હવે તેઓ અહીંથી દૂર એટલે કે દિલ્હી બેઠા છે. માટે તેમના પક્ષના લોકોને જ તેમનો ડર ન રહ્યો હોય તેવું લાગે છે. તેમણે મન કી બાતમાં કરેલી અપીલને 3થી વધુ દિવસ થઈ જવા છતાં અમદાવાદમાં આવેલ મહાપુરુષોની પ્રતિમાને સ્વચ્છ કરવામાં આવી નથી. એક સમય હતો જ્યારે મોદીના મોઢામાંથી આદેશ નીકળે કે તેની બીજી સેકન્ડે તેનો અમલ કરવામાં આવતો હતો. મોદીના મનની વાત ન સમજનાર ભાજપના શાસકો કાલે જ પ્રતિમાઓ સ્વચ્છ કરી દેવામાં આવશે તેવું કહેવાના બદલે કહે છે કે મહાપુરુષોની જન્મ જયંતિ અને પુણ્યતિથિએ પ્રતિમાની સાફ સફાઈ થાય જ છે. અમદાવાદ શહેરમાં ઘણા બધા મહાનુભાવોની પ્રતિમાઓ આવેલી છે. એમના જન્મદિવસ અને નિર્માણ દિવસે સ્પેશિયલ ધોઈ અને ત્યાં આગળ સીડી અને એ વ્યવસ્થા અમે કરતા હોઈએ છીએ. વચ્ચે વચ્ચે પણ અમારા ધ્યાનમાં આવે કે આ પ્રતિમા ગંદી થઈ છે તો સાફ કરાવવાનું અમે ઝોન મારફતે અવારનવાર કરાવતા હોઈએ છીએ. નરેન્દ્ર મોદીની અપીલનો અનાદર તેમના જ પક્ષ ભાજપના પદાધિકારીઓ કરી રહ્યા છે, ત્યારે નાગરિકોમાં ખોટો સંદેશ જઈ રહ્યો છે. ચૂંટણી ટાણે મહાપુરુષોની વાત કરી વોટ લેનાર અને મહાપુરુષોને જન્મ જયંતિ કે પુણ્યતિથિએ ફૂલહાર ચઢાવી ફોટો પડાવનાર ભાજપના સત્તાધીશોથી નાગરિકો નાખુશ છે. નરેન્દ્ર મોદી માને છે કે મહાપુરુષોની પ્રતિમાની સ્વચ્છતા રાખવાની બાબતમાં બેદરકારી ન રાખવી જોઈએ, છતાં કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા તે દિશામાં કામ ન કરાતા નાગરિકો ગુસ્સામાં છે. ખરેખર તો સ્વચ્છ રાખવી જોઈએ ને મૂર્તિઓ. એ અમદાવાદ શહેર માટે સારું ગણાય ને. કોર્પોરેશનની પણ હા, કોર્પોરેશનની જવાબદારી ગણાય ને આમ તો. કારણ કે બીજું તો કોમન મેન તો કોઈ કરવાનું નથી. એવો કોઈને ટાઈમ નથી કોમન મેનને તો. એટલે એ તો ખરેખર તો કોર્પોરેશનની જવાબદારી ગણાય. તે રાખવી જ જોઈએ ને, એમાં કંઈ એવું થોડું છે. અને મોદી સાહેબે તો ખાસ એના ઉપર એ કરેલું છે કે ભાઈ સ્વચ્છતા શહેરોમાં રાખવાની છે, તો મૂર્તિઓ તો સૌથી પહેલી રાખવી જોઈએ સ્વચ્છ. નરેન્દ્ર મોદીએ તેમની મન કી બાતમાં કહ્યું હતું કે મહાપુરુષોની પ્રતિમા સ્વચ્છ કરવાનું કર્તવ્ય પૂર્ણ કરી તેની તસવીર મોકલશો જેથી વિશ્વ આખું જોઈ શકે. જોકે અમદાવાદ મહાનગરપાલિકાના શાસકોને તેમના મનની વાત સમજાતી નથી અથવા સમજીને પણ નાસમજ બની રહ્યા છે. કેમેરામેન હિરેન શાહ સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, આજ મુદ્દે આગળ પણ વધુ વિગતો જોઈશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો વીટીવી વિશેષ. ભાજપ પક્ષ સત્તા પર છે ત્યારે અહીં પણ મોદીના મનની વાત માનવામાં આવી નથી. નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં કહ્યા પછી પણ જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલી મહાપુરુષોની પ્રતિમા સ્વચ્છ કરવામાં આવી નથી. જામનગરમાં વિવિધ વિસ્તારોમાં મહાનુભાવોની પ્રતિમાઓ જે તે સમયે મૂકવામાં આવેલી છે, જેમાં સરદાર વલ્લભભાઈ પટેલ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ, ક્રિકેટર વિનુ માંકડ, સુભાષચંદ્ર બોઝ, શહીદ ભગતસિંહ જેવા લોકોની પ્રતિમાઓનો સમાવેશ થાય છે. પરંતુ આ પ્રતિમાઓ મુકાયા બાદ તેની સાર સંભાળ અને સફાઈ કરવામાં આવતી નથી. આ બાબતે તાજેતરમાં વડાપ્રધાન મોદીએ પણ મન કી બાતમાં ટકોર કરી હતી. આમ છતાં ભાજપના જ સત્તાધીશો પ્રતિમા સ્વચ્છ કરવા આગળ આવ્યા નથી. પ્રધાન નરેન્દ્ર મોદી છે તે મન કી બાત કરીને કહે છે કે દરેક શહેરમાં સ્ટેચ્યુ છે તેની ખૂબ સાર સંભાળ થવી જોઈએ, પરંતુ જામનગરમાં જે 7 થી 8 જેટલા સ્ટેચ્યુ છે તેની હાલત શું છે તે જાણવાનો વીટીવી દ્વારા જ્યારે પ્રયાસ કરવામાં આવ્યો ત્યારે લગભગ સ્ટેચ્યુ છે તેની સાર સંભાળ છે તે જામનગર મહાનગરપાલિકા દ્વારા પૂરતી લેવામાં નથી આવતી તે હકીકત છે. હું અત્યારના જામનગરના 7 રસ્તા સર્કલ પાસે છું. મારા કેમેરા પર્સન તમને બતાવી રહ્યા છે અહીં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈનું જે સ્ટેચ્યુ આવેલું છે તેમાં આપ જોઈ શકશો કે કેટલાય સમયથી ધૂળો બાજી ગયેલી છે અને કોઈ સાફ સફાઈ ન થતી હોય તેવું સ્પષ્ટ છે તે જણાઈ આવે છે. ત્યારે ક્યાંક ને ક્યાંક જો વડાપ્રધાનનું જે ઉદ્દેશ છે તેને જામનગર મહાનગરપાલિકાના શાસકો છે તે સાર્થક ન કરતા હોય તેવું લાગી રહ્યું છે. આમ તો કોઈ પણ પ્રતિમા સ્થાપિત થયા બાદ સમયાંતરે તેમાં રંગરોગાન અને તેની આસપાસ નિયમિત રીતે જે તે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા દ્વારા દેખરેખ રખાવી જોઈએ. આવી સાર સંભાળ જામનગરમાં રાખવામાં આવે છે,
પરંતુ એક બે પ્રતિમાઓની જ બાકીની પ્રતિમાઓ પર ધૂળ અને પક્ષીઓના મળ જોવા મળે છે, જે બાબત શરમજનક છે. ત્યારે નાગરિકો પણ રાજી નથી. મોદી દ્વારા જે કંઈ વાત કહેવામાં આવેલી છે એની સાથે હું સંપૂર્ણપણે સહમત છું કે જે વ્યક્તિ કે જે દિવંગતને આપણે અહીંયા સ્ટેચ્યુ સ્વરૂપે પ્રસ્થાપિત કરેલ છે તેમના ચોખ્ખાઈ બાબતે પણ આપણે સતત રહેવું જોઈએ, કારણ કે નહીં તો તેનું અપમાન થાય છે. પણ મુખ્ય પ્રશ્ન એ છે કે આ જવાબદારી કોની, અને જો કોર્પોરેશનના અધિકારીઓની આ જવાબદારી હોય તો તેમણે આની સંપૂર્ણ જવાબદારી ઉપાડવી જોઈએ. હવે એવું કહી રહ્યા છે કે 15 દિવસે અમે આની સફાઈની કામગીરી કરીએ છીએ, તો તે પૂરતું નથી. આ ઉપરાંત અહીં સિક્યુરિટીના પણ પ્રશ્ન છે કે જે સ્ટેચ્યુ રાખવામાં આવેલ છે તેની આજુબાજુની રેલિંગો પણ ચોરાઈ જાય છે, જે બાબતે તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કાયદાકીય પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવતી નથી અને ચોરોને પણ ખુલ્લો મેદાન મળી રહે છે, જે બાબતે પણ સતત થવું જરૂરી બને છે. ભાજપ શાસિત જામનગર મનપાના શાસકોએ વડાપ્રધાનના માન ખાતર પણ આવી પ્રતિમાઓની જાળવણી થાય તેના પ્રયાસો વધુ તેજ કરવા જોઈએ. મોદીએ અપીલ કર્યા અને આટલા કલાકો પછી પણ કોર્પોરેશનમાં બેઠેલા ભાજપના પદાધિકારીઓએ અમલ તો કર્યો નથી, પણ હજુ બચાવ કરી રહ્યા છે. નમસ્કાર. આજે જે જામનગરમાં સ્ટેચ્યુ છે 7 થી 8 તેના આપણા ફાયર શાખાવાળા અને ગાર્ડનવાળા સાફ સફાઈ રાખે છે અને દર 15 દિવસે એ લોકો સ્ટેચ્યુને એકદમ સરસ સાફ રાખે છે, અથવા ક્યાંય પણ તૂટેલ હોય છે તેની પણ અમે એકદમ સરસ સારી રીતે કામગીરી થાય એની અમે સાર સંભાળ રાખીએ છીએ. નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતમાં હતા ત્યારે તેમના પક્ષ પર તેમનો એટલો પ્રભાવ હતો કે તેઓ મનમાં કંઈક વિચારે તેનો અમલ કરવા બધા તૈયાર રહેતા. જો કે હવે તેઓ ગુજરાતમાં નથી ત્યારે તેમના જ લોકો એટલે કે ભાજપના સત્તાધીશો તેમના મનની વાત પણ માનતા નથી. રવિ બુદ્ધદેવ, વીટીવી ન્યૂઝ, જામનગર. શહેરોમાં મહાનુભાવોની પ્રતિમાઓ મૂકીને પછી તેમની કાળજી લેવાનું જાણે કે ભૂલી જ જવામાં આવે છે. વડોદરામાં લોકનાયક જયપ્રકાશ નારાયણ અને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પ્રતિમા તેનો મોટો પુરાવો છે. મોદીએ મન કી બાતમાં કહ્યું કે પ્રતિમા સ્વચ્છ કરવી તે સન્માન આપવાની વાત છે, છતાં તેમના જ લોકો સન્માન આપવામાં મોડું કરી રહ્યા છે. સંસ્કારી નગરી વડોદરામાં મોટાભાગના 4 રસ્તાઓ પર 42 જેટલા મહાનુભાવોની પ્રતિમાઓ મૂકવામાં આવી છે. શહેરની શાન સમાન પ્રતિમાઓ જ શહેરની ખરાબ છાપ પણ ઊભી કરી રહી છે. વડોદરાના ચકલી સર્કલ પર લોકનાયક જયપ્રકાશ નારાયણ અને ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાઓ મૂકવામાં આવી છે. જો કે આ પ્રતિમાઓની સાર સંભાળ લેવામાં ન આવતા આ પ્રતિમાઓ પર પક્ષીઓની ચરકના કારણે પ્રતિમાઓ ખૂબ જ ખરાબ હાલતમાં છે, જેના કારણે દેશ માટે, વતન માટે પોતાનું જીવન સમર્પિત કરનાર આ મહાનુભાવોનું અપમાન થઈ રહ્યું છે. વડોદરા શહેરના મોટા ભાગના 4 રસ્તાઓ ઉપર મહાનુભાવોની પ્રતિમાઓ મૂકવામાં આવી છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે આ મહાનુભાવોને જ્યારે ચૂંટણી આવે અથવા તો સ્વાર્થ હોય ત્યારે જ યાદ કરવામાં આવે છે. સત્તાધીશો ત્યારે જ યાદ કરતા હોય છે. મહાનુભાવોની જન્મજયંતિ હોય અથવા તો પુણ્યતિથિએ એમને શ્રદ્ધાંજલિ આપવા માટે યાદ કરવામાં આવે છે. આ છે ઝવેરચંદ મેઘાણીની પ્રતિમા વડોદરામાં આવેલી છે, જ્યાં કબૂતરની અગાર અને એકદમ ખૂબ ખરાબ હાલતમાં અત્યારે હાલ આ પ્રતિમા છે. પ્રતિમાનું ઘણા સમયથી કોઈ પણ પ્રકારની સાફ સફાઈ ન કરી હોવું અહીંયા સ્પષ્ટ દેખાય છે. આવી જ રીતે અનેક મહાનુભાવોની પ્રતિમાઓ જે વડોદરા શહેરમાં લગાવવામાં આવી છે ત્યાં આ સ્થિતિ છે, એની જાળવણી કોઈ પણ પ્રકારે કરવામાં આવતી નથી. માત્ર એમની પુણ્યતિથિ અથવા તો જન્મજયંતિ હોય ત્યારે જ ઉજવણી કરવામાં આવે છે. પ્રતિમાને સફાઈ કરી અને ફુલાર કરવામાં આવે છે. પછી આખું વર્ષ માટે આ પ્રતિમાઓની સાર સંભાળ લેવાનું જ ભૂલી જવામાં આવે છે. મહાનગરપાલિકા અને વિવિધ સંસ્થાઓ મોટા ઉપાડે પ્રતિમાઓ તો મૂકે છે, પરંતુ તેની સાર સંભાળ રાખતા નથી તે હકીકત છે. વડોદરાના ચકલી સર્કલ પર આવેલી જયપ્રકાશ નારાયણ અને ઝવેરચંદ મેઘાણીની પ્રતિમા જેનું મોટું ઉદાહરણ છે. જોકે તેમ છતાં વડોદરા મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રતિમાઓની કાળજી લેવાતી હોવાનું રટણ કરી રહ્યા છે, અને તેઓ એટલે સુધી જુઠ્ઠું બોલ્યા કે વડોદરા શહેરમાં આવી પ્રતિમાઓની દર 2 દિવસે સફાઈ કરવામાં આવે છે. મહાનુભાવોને
જ્યાં જ્યાં એમની પ્રતિમાઓ બેસાડવામાં આવી છે, લગભગ 42 જેટલી પ્રતિમાઓ છે આખા શહેરભરમાં. એની સ્વચ્છતા માટે પણ કોર્પોરેશન દ્વારા આયોજન કરાયું છે. સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આપણને મદદરૂપ થાય છે અને કોર્પોરેશન દ્વારા દર ત્રીજે દિવસે એની સફાઈનું આયોજન કરવામાં આવે છે. નરેન્દ્ર મોદી મન કી બાતમાં જે વાત કરે તેની નાગરિકો પર અસર થાય છે, પણ તેમના જ એટલે કે ભાજપના જ લોકો આ વાતને મન પર લેતા નથી. વડોદરાના નાગરિકો માંગ કરી રહ્યા છે કે પ્રતિમા મૂકો નહીં અને મૂકો તો સ્વચ્છ રાખો. कि प्रतिमा जितना भी लगाया है, राष्ट्र का आज़ादी के लिए जो लड़ाई किया, राष्ट्र के लिए जो योगदान किया, उनका प्रतिमा लगाना चाहिए. और अभी नया सर से कोई भी प्रतिमा नहीं लगाए, लेकिन जितना प्रतिमा लगाए हुआ है उनका हालत देखकर अपने को ऐसा लग रहा है कि उनका मेंटेनेंस बराबर नहीं हो रहा है. ये उनका सम्मान नहीं हो रहा है, लेकिन उनका इंसल्ट हो रहा है. और जितना भी अपना जो राष्ट्र नेता है उनका सम्मान करने के लिए जितना भी प्रतिष्ठा, जितना भी मूर्तियां लगाई हुई हैं, उनको साफ सफाई करके उसको अपडेट करके अपना राष्ट्र नेता का जो सम्मान बढ़ाना चाहिए. तो मेरा मानना है कि अभी कोई भी एक प्रतिमा नहीं बढ़ाओ, लेकिन जो है उसका देखभाल बराबर करे, उसका मेंटेनेंस बराबर करे और उनको जो काबिल है वो स्थान मिले. મહાનુભાવોના જીવનમાંથી પ્રેરણા મળે તે માટે આ પ્રતિમાઓ મૂકવામાં આવતી હોય છે. જો કે વડોદરામાં પ્રતિમાઓની હાલત સારી નથી, જે તંત્રની ઉદાસીનતા છતી કરે છે. સ્વચ્છતાની મોટી મોટી વાતો કરનાર સત્તાધીશોને નાગરિકો કહી રહ્યા છે કે અમારું નહીં તો મોદીનું તો માનો. માનુ ચાવડા, વીટીવી ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, આજ મુદ્દે આગળ પણ વિગતથી વાત કરીશું, પરંતુ હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો વીટીવી વિશેષ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મનની વાત ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધીશો પણ માનતા નથી. તેઓ ભાજપના જ હોવા છતાં તેમના જ વડાપ્રધાનના મનની વાત સમજતા નથી. પરિણામે મહાપુરુષોની પ્રતિમાઓ સ્વચ્છ કરતા નથી. ભાવનગર શહેરમાં જાહેર સ્થળો ઉપર, બગીચાઓ ઉપર અને ધાર્મિક સ્થળો પર અંદાજે 27 જેટલી જગ્યાઓ પર પ્રતિમા મૂકવામાં આવી છે. ભાવનગરના મુખ્ય કહી શકાય તેવા ક્રેસન્ટ સર્કલમાં માતંગી ટ્રસ્ટ દ્વારા ગાંધીજીની પ્રતિમા મૂકવામાં આવી છે. આ પ્રતિમાને ગાંધી જયંતિ તેમજ ગાંધી નિર્વાણના દિવસે જ લોકો યાદ કરે છે. આ પ્રતિમા ખાનગી ટ્રસ્ટ દ્વારા મૂકવામાં આવી હોય તેના ટ્રસ્ટીઓ દ્વારા જ તેની સાર સંભાળ લેવાય છે. તેમ છતાં અહીંયા જૂની પુષ્પમાળાઓ આજે પણ જોવા મળે છે, જે ચાડી ખાય છે કે મહાનગરપાલિકા દ્વારા તેને સાફ કરવામાં આવી નથી. ભાવનગરની અંદર તો ઘણી પ્રતિમા એવું છે આપણે કે માથે ધૂળ ચાટતી હોય છે અને માથે પક્ષીઓ પર જાતા ચરક હોય છે. એમ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા જોવા વારંવાર એની તો વારંવાર રજૂઆત પણ કરી છે, પણ હજી કોઈ છે તે સરકારથી પણ ધ્યાન નથી દીધું. બીજું કે મોતીબાગની અંદર ભાવસિંહજીની પ્રતિમા મૂકી છે, એમાં માથે છત તો હમણાં અમે વારંવાર રજૂઆત કરતી નખાણી છે. પહેલી બહાર લાદી બાદી માંડીને બધું ઉખડી ગયું છે અને હલબલી ગયું છે. ભાવનગર એક સમયે ગોહિલવાડ સ્ટેટ હતું અને તેના કારણે અહીં રાજપુરુષોની પ્રતિમા પણ જોવા મળે છે. શહેરના નીલમબાગ સર્કલ ખાતે મહારાજા કૃષ્ણકુમાર સિંહજીની પ્રતિમા આવેલ છે, તો બીજી બાજુ સરદાર બાગમાં મહારાજ તખ્તસિંહજી અને મોતીબાગ ટાઉન હોલમાં મહારાજા ભાવસિંહજીની પ્રતિમા જોવા મળે છે. આ પ્રતિમાઓ જર્જરિત હાલતમાં છે. એટલું જ નહીં, તેના આસપાસના વિસ્તારોમાં સફાઈ થતી પણ જોવા મળતી નથી. મોતીબાગ ટાઉન હોલમાં આવેલી ભાવસિંહજીની પ્રતિમા ક્યારેય સફાઈ થતી નથી અને અહીંયા નીચેના ભાગે પ્લેટફોર્મ પર થયેલી તૂટફૂટની પણ કાળજી લેવામાં આવતી નથી. બીજી બાજુ ભાવનગર સરદાર યુવા મંડળ દ્વારા દર મહિને આ પ્રતિમાની સફાઈ કરવામાં આવતી હતી, પરંતુ હાલ થોડા સમયથી તે સફાઈ પણ બંધ કરી દીધી છે. અમે 1999માં ગાંધીજીની સ્થાપના કરી ત્યારથી રોજ સવારે 6 વાગે મારી 79 વર્ષની ઉંમર છે છતાં સાફસૂફ કરવા જાઉં છું. પ્રતિમા મૂકવાવાળાએ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે પ્રતિમા તો સાફ થવી જ જોઈએ, કારણ કે પછી જ્યારે એની જન્મ જયંતિ આવે ત્યારે ઉપર ચરક ભંડાર થઈ ગયો હોય ને ઘણું કહેવાય, પછી બંબાવાળાને બોલાવીને ધોવરાવે, એ બધું વ્યાજબી નથી.
હા, બધા બહુ જ ખરાબ હાલ, બહુ જ ખરાબ હાલ. દાખલા તરીકે પેલા મોતીબાગમાં મૂકી છે તખ્તશ્રીજી મહારાજાની, એના ઉપર ચરક ભંડાર હોય છે. પેલી ગાર્ડનમાં મૂકી છે સરદાર શિવની, એમાં એ જ પરિસ્થિતિ છે, કોઈ સાફ કરતું જ નથી. ભાવનગર મહાનગરપાલિકાનું તંત્ર શહેરમાં જાહેર સ્થળ પર મુકાયેલ પ્રતિમાને સાફ કરવામાં ઊણું ઉતર્યું છે. બીજી બાજુ ધાર્મિક સંસ્થાઓ દ્વારા મૂકેલી પ્રતિમાની સફાઈ જે તે સંસ્થા જાતે કરે છે. મહાનગરપાલિકાનું તંત્ર સમયાંતરે સફાઈ થઈ હોવાના દાવા કરે છે, પણ મોદીના મન કી બાત પછી હજુ સફાઈ કરી નથી તે હકીકત છે. જગ્યાએ સફાઈ થાય અને સારી રીતે સફાઈ થાય એવા અમારા પ્રયત્ન જ હોય છે, પણ ધાર્મિક જગ્યાએ કે પ્રતિમાની સફાઈ છે એ સફાઈ રાખવી એ બધા લોકોની ફરજ છે. સારા લોકો, ધર્મગુરુઓ દ્વારા અને કોર્પોરેશન દ્વારા આ સફાઈ થવી જ જોઈએ, અને કદાચ વહેલું મોડું થતું હોય તો તાત્કાલિક અમારા તંત્ર દ્વારા સફાઈ થાય એવો અમારો પ્રયાસ રહેશે. દર્શક મિત્રો, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને કહ્યું હતું કે મન કી બાતની અંદર કે આપ પ્રતિમાની સફાઈ કરો અને તેનો ફોટોગ્રાફ્સ માય ગોવ પોર્ટલ પર મોકલી આપો, જેથી આખું વિશ્વ તેને જુએ. પરંતુ સવાલ એ છે કે જો આ પરિસ્થિતિ યથાવત રહી તો પછી નાગરિકો જે ફોટોગ્રાફ્સ મોકલશે તેને આખું વિશ્વ કઈ રીતે જોશે, જેનો જવાબ